તમારા જીવનમાં એવી ક્ષણો આવશે જ્યાં તમને લાગશે કે હવે બધું ખતમ છે. તમને એવું લાગશે કે તમે જે મહેનત કરી રહ્યા છો તેનો કોઈ અર્થ નથી. પણ દોસ્ત, યાદ રાખજો, આજે જે મહેનત કરી રહ્યા છો તે જ તમારું આવતીકાલ ઉજ્જવળ બનાવશે. જીવન છે એ દોડ છે, અને આ દોડમાં જે રોકાઈ જાય છે તે હારી જાય છે. પણ જે મુશ્કેલીઓ સામે હસીને લડે છે તે જ એક દિવસ ઇતિહાસ રચે છે. એક મહેનતનું મહત્વ. કોઈ પણ સફળ વ્યક્તિ એક જ દિવસે સફળ બનતો નથી. આજે જે મોટા ઉદ્યોગપતિ છે તે એક દિવસ કોઈ ઓફિસમાં નોકરી કરી રહ્યા હતા. આજે જે સેલિબ્રિટી છે તે પણ એક દિવસ લોકોને જમવાનો ખર્ચ કાઢવા માટે સંઘર્ષ કરતા હતા. મહેનત અને ધીરજ, આ બે વસ્તુઓ એક સાથે હોય તો સફળતા અવશ્ય મળે. પણ લોકો શું કરે છે? તેઓ ધીરે ધીરે થાકી જાય છે અને મહેનત છોડી દે છે. જો તમે આજે મહેનત છોડશો તો આવતીકાલ પણ તમારું આજે જેવું જ હશે. પરંતુ જો તમે હિંમત રાખશો, સતત આગળ વધતા જશો, તો આવતીકાલ નવું, સારા અને વધુ શક્તિશાળી સ્વરૂપમાં આવશે. 2. સફળતાની પાછળનો સંઘર્ષ. વિશ્વના મોટાભાગના સફળ લોકોની પાછળ એક ખાસ રાજ છે: તેઓ ક્યારેય રોકાયા નથી. તેઓ ક્યારેય હાથ પર હાથ ધરીને નથી બેઠા. હવે તમારે નક્કી કરવાનું છે, તમે પણ એક શિકાર બની જશો કે એક લીડર બનીને ઉભશો. એક સિંહ શિકાર માટે બેસીને રાહ જોતો નથી, તે દોડે છે. તો પછી તમે કેમ અટકશો? 3. તમારું આજે, તમારું આવતીકાલ નક્કી કરે છે. કોઈ પણ વ્યક્તિ એક જ દિવસે મોટી સફળતા હાંસલ કરતો નથી. દિવસ દર દિવસની મહેનત, દરેક નાના પ્રયાસો અને ક્યારેય ન અટકવાનો સંકલ્પ, આ છે તમારી સફળતાની ચાવી. કોઈ તમારી સપનાઓ પર હશે, કોઈ કહે કે તમે કરી નહીં શકો, તો યાદ રાખજો, એક દિવસે જ લોકો તમારા માટે તાળી પાડશે. તમારે શું પસંદ છે, આજની આરામદાયક ઊંઘ કે આવતીકાલની ઉજ્જવળ સફળતા? મિત્રો, મહેનત ક્યારેય ન છોડશો. આજે જે પણ હાલતમાં છો, તમે હારવા માટે નથી જન્મ્યા. તમારું લક્ષ્ય મજબૂત રાખો, મહેનત કરતા રહો, અને એક દિવસ તમારું નામ ઇતિહાસમાં લખાશે. જો તમને આ વિડિયાથી પ્રેરણા મળી હોય તો તમારો સહકાર અમને વધુ પ્રેરિત કરે છે. સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સાથે આ મેસેજ શેર કરો. સાથે મળીને આપણે પ્રેરણાનું એક મજબૂત અને સુંદર જૂથ બનાવી શકીએ. જય દ્વારકાધીશ.